ચોમાસાની ઋતુ શરૂ થતાં જ શહેરમાં વાહન ચાલકો માટે મુશ્કેલીઓનો વધારો જોવા મળી રહ્યો છે। સતત વરસતા અને પાણી ભરાઈ જતા રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, જેના પરિણામે ઘણીવાર વાહનો અને સર્વિસ સેન્ટરોમાં રિપેરિંગ અને સર્વિસિંગનું કામ વધી ગયું છે। ખાસ કરીને સ્કૂટર જેવા વાહનોમાં બ્રેક, ક્લચ અને ઇલેક્ટ્રિકલ ફોલ્ટ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે। ત્યારે ગેરેજના માલિક પ્રવીણભાઈ પ્રકાશભાઈ જાદવે જણાવ્યું હતું કે તમારો ગેરેજનું નામ? ખોડિયાર ઓટો ગેરેજ। અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે, ઘણા બધા બાઇકો તમારા ગેરેજે જોવા મળી રહ્યા છે। કેવી કેવી પ્રકારમાં બંધ થયેલા હાલતમાં શું કરે? જાજા પડતે પાણીમાં ડૂબેલા આવે, જે ચાલુ વાહનમાં ખાડામાં પડી ગયા હોય, પાણી ભરાણા હોય એવા વિસ્તારમાંથી નીકળતા હોય, ભરાઈ ગયા હોય, પછી ગાડી બંધ થઈ જાય એવા માણસો વધારે આવે। કેવી કેવી ગાડીઓ આવે? ગાડી તો બધા પ્રકારની, એક્ટિવા, સ્પ્લેન્ડર બધા પ્રકારના આવે। શું વાંધો કરે? બુલેટ આવે, ટીવીએસ, એક્ટિવા, એક્સેસ, લગભગ મોટા ભાગે એવા જ હોય, ખાડામાં પાણી ભરાઈ ગયું હોય ને એમાં નાખી હોય અને બંધ થઈ જાય એવા। અત્યારે ગેરેજ વાળા લોકોને અત્યારે વધારે ભીડ રહેતી હોય છે, શું કહેશો? એનું કારણ જ આ છે, વરસાદની હિસાબે જે ખાડામાં પાણી ભરાણા હોય એમાં માણસો અવારનવાર જવા માટે રેગ્યુલર મુજબ જે કામ માટે નીકળ્યા હોય અને પાણીમાં હલવાના હોય, એના માટે બંધ થાય વધારે પડતી કેવી ટેકનિકલ ખામીઓ રહેતી હોય છે? પાણીની, મોટા ભાગે પાણી અડી જાય એટલે વાયરિંગ ફોલ્ટ, પાણી સાયલેશનમાં અડી જાય એટલે આ BS6 આવ્યા છે એ સેન્સર વાળી ગાડી છે, એમાં મોટા ભાગે પાણી અડી જાય એટલે એક સેન્સર બંધ થઈ જાય એટલે વાહન બંધ થઈ જાય, માણસો હેરાન થાય। પછી ખર્ચની વાત કરીએ તો કેવો? ખર્ચ તો રેગ્યુલર જ હોય, એટલો વધારે કઈ ચાર્જ નથી લાગતો। પેલાની ગાડી ને અત્યારે સેન્સર વાળીમાં શું તફાવત છે? સેન્સર વાળીમાં બહુ વધારે તકલીફ પડે। પેલા સારું હતું કે દેશી હતું અને રિપેરિંગ ઓછું થતું, માણસો ઓછા હેરાન થતા, હાથે રિપેર કરી લેતા। હવે BS6 આવ્યું હોય તો એમાં બહુ વધારે તકલીફ પડે। અત્યારે મોટા ભાગના જૂના વાહન આવતા હોય છે કે જે સેન્સર વાળા વાહન? મોટા ભાગના સેન્સર વાળા। જૂના વાહન કેમ નહીં? જૂના વાહનમાં માણસોને ખબર હોય કે પાણી અડ્યું હોય તો પ્લગ ખોલી હાથે નાથે પાના હોય તો હાથે નાથે ચાલુ થઈ જાય, અને આમાં સેન્સર વાળામાં શું છે, એકાદું સેન્સર ફેલ થયું એટલે ગાડી બંધ, એટલે ફરજિયાત એને ગેરેજ વાળા પાસે જવું છે। અત્યારે ગેરેજ વાળાની વાત કરીએ તો એ લોકોમાં કેટલો ભીડ રહેતી હોય છે? ભીડ તો રહે જાજી, રેગ્યુલર મુજબ।